હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ રીતે બટાકાના ભજીયા. તો આ ભજીયા આપણે સોડા વાપર્યા વગર એકદમ ફૂલેલા અને બહારથી ક્રિસ્પી હોય એવા બનાવીશું. જો તમારી બટાકાના ભજીયા બરાબર ન બનતા હોય તો આ વરસાદની સિઝનમાં આ રીતે તમે એકવાર બટાકાના ભજીયા બનાવશો તો એકદમ પરફેક્ટ એવા બનશે. તો ચાલો બનાવીએ એકદમ સિમ્પલ રીતે બટાકાના ભજીયા. તો એના માટે મેં અહીંયા 4 નંગ જેટલા મીડિયમ સાઇઝના બટેકા લીધા છે. તો અહીં બટેકાને મેં સારી રીતે ધોઈ સાફ કરી લીધા છે. તો હવે આ રીતે પીલરની મદદથી આપણે બટેકાની છાલ ઉતારી લઈશું. તો આ રીતે બધા જ બટેકાની છાલ ઉતારી લઈશું. હવે આ રીતે તમારી પાસે કોઈ વેફર કે ચિપ્સ પાડવાનું મશીન હોય તો તેના વડે આ રીતે આપણે બટેકાના ભજીયા બનાવવા માટે ચિપ્સ પાડી લઈશું. અહીં આપણે બિલકુલ મીડિયમ સાઇઝમાં બટેકાની ચિપ્સ પાડવાની છે. અહીં બટેકાની ચિપ્સ વધુ પડતી જાડી ન રાખવી. ચિપ્સ વધુ પડતી જાડી હશે તો ભજીયા અંદરથી કાચા રહી જશે અને તે સારી રીતે ચડશે નહીં. તો તમે જુઓ, અહીં મેં આ રીતે બધા જ બટેકાની ચિપ્સ પાડીને રેડી કરી લીધી છે. તો અહીં આપણે ચિપ્સને પાણીમાં જ રહેવા દઈશું જેથી તે બિલકુલ કાળી ન પડે અને તેને હમણાં સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે બટાકાના ભજીયા બનાવવા માટે ખીરું રેડી કરી લઈશું. તો ખીરું બનાવવા માટે એક બાઉલ લઈ લઈશું અને તેમાં 2 કપ જેટલું બેસન લઈ લઈશું અને એની સાથે જ આપણે 2 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દઈશું. બેટરમાં ચોખાનો લોટ એડ કરવાથી આપણા ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી બનશે. હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, સાથે 1 ચપટી જેટલી હળદર, સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. સાથે 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી રહી છું. જો તમારી પાસે ન હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. અને સાથે જ થોડા એવા લીલા દાણા ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ થઈ જાય કે આપણે તેમાં થોડું પાણી ઉમેરી કોઈ પણ જાતના ગાંઠા ન રહે એવું ખીરું તૈયાર કરી લઈશું. તો આ રીતે થોડું પાણી ઉમેરતા જઈને કોઈ પણ જાતના લમ્સ ન રહે એ રીતે આપણે આ પ્રકારનું ભજીયા માટે ખીરું બનાવી તૈયાર કરી લઈશું. અહીં આપણે જે બટેકાવડા માટે ખીરું બનાવીએ છીએ એ પ્રકારનું ખીરું બનાવી તૈયાર કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો ખીરું એકદમ પરફેક્ટ એવું બનીને તૈયાર થઈ ગયું છે. તો અહીં ભજીયા તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો અહીંયા તમે જુઓ, મેં બધી જ બટેકાની ચિપ્સને સારી રીતે કોળી કરી લીધી છે. તેમાં પાણી ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. તો હવે બટેકાની ચિપ્સને આપણે જે ખીરું બનાવી તૈયાર કર્યું છે તેમાં ડીપ કરી દઈશું અને એક પછી એક કરીને ચિપ્સને તેલમાં એડ કરતા જઈશું. તો એક વખતમાં જેટલા ભજીયા તેલમાં તળાય તેટલા એડ કરી દઈશું. તો અહીં તમે જોઈ શકો છો, જેવા તમે ભજીયા તેલમાં નાખશો તરત જ ફૂલવા લાગશે. તો આપણે તેને 1 મિનિટ જેવું થાય એટલે તેની સાઈડ ચેન્જ કરી દઈશું. તો લગભગ 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન એવા ફૂલેલા અને ક્રિસ્પી એવા બટેકાના ભજીયા તૈયાર થઈ ગયા છે. તો અહીં આ રીતે આપણે બધા જ ભજીયા તળી લઈશું અને ભજીયાને ગરમા ગરમ સર્વ કરી લઈશું. ભજીયા ગરમ હોય એટલે આપણે ઉપરથી થોડો એવો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું. એનાથી આ ભજીયાનો ટેસ્ટ એકદમ સરસ એવો ચટપટો આવશે. તો આ વરસાદની સિઝનમાં તમે આ રીતે એકવાર બટેકાના ભજીયા જરૂર ટ્રાય કરજો. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.